صل على محمد رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر نجيب أرواح العالمين لتراب مقتمه فداء ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا وذليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. أما بعد، قال الله تبارك وتعالى في القرآن الكريم: بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. તમામ તારીફ, તમામ દસના, તમામ શુક્ર ખુદાવંદ આલમ માટે કે જેણે આપણને એવી મજલિસમાં શિરકત થવાનો મોકો નસીબ કર્યો કે જેની અંદર ફઝાઇલ મોહમ્મદ આલે મોહમ્મદ, મસાઇબ મોહમ્મદ આલે મોહમ્મદ, અહલે બેત અલૈહિસ્સલામના ફરમાનો, એમની હદીસો, એમની રિવાયતો, એમની સીરત, એમના જે અમાલ વગેરેના બારામાં ગુફ્તગુ કરવાનો અને સમાટ કરવાનો મોકો છે. ખરેખર આવી મજલિસ ઇમામની નજરમાં સૌથી પ્રિય મજલિસ છે. રાવી ફઝીલને જ્યારે ઇમામ પૂછે છે કે શું તમે જમા થાઓ છો, મળો છો, તો અમારી હદીસો બયાન કરો છો કે નહીં? તો રાવી કહે છે કે હા મૌલા, મારી જાન તમારી ઉપર ફિદા છે. અમે જ્યારે મળીએ છીએ તો તમારી જ વાતો કરીએ છીએ. અમે જે છે એ પોલિટિક્સની વાતો નથી કરતા, અમે સિયાસતની વાતો નથી કરતા. અમે જે છે એ તમારી વાતો કરીએ છીએ, તમારી હદીસો એના બારામાં ગુફ્તગુ કરીએ છીએ. એ વખતે ઇમામ કહે છે કે અલ્લાહ રહેમત કરે એવા લોકો ઉપર કે જે અમારી હદીસોને બયાન કરે. હું પસંદ કરું છું કે હું આવી મજલિસોમાં શરીક થાઉં. હું પસંદ કરું છું કે હું આવી મજલિસોમાં શરીક થાઉં. તો જાણે ગિરામી આ રિવાયત આપણને એ વાતનો શોખ દેવડાવે છે કે અગર આપણે ચાહતા હોય કે આપણી મજલિસોમાં ઇમામ આવે તો આપણે ઇમામની વાતો કરશું તો જ જે ઇમામ આવશે. તો જરૂરી છે, કારણ કે અગાઉની મજલિસમાં આપણે તજલ્લિયાત હિકમત કિતાબને ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને એની હદીસોમાંથી કિતાબની એક ચેપ્ટર આપણે બયાન કર્યું હતું. આજે ઇન્શાઅલ્લાહ એક એવી કિતાબ કે જે આપણા મહાન આલિમ શેખે સદુક અલૈહ રહેમાએ લખી છે.
યાદ રાખીએ શેખ સદુક અલી રહેમા કોઈ મામૂલી આલિમ નથી. એમણે 300 કરતાં વધારે કિતાબો લખી છે. એમની મશહૂર કિતાબ છે ફોર એક્ઝામ્પલ મહાનિલ અખબાર, એલાલુ શરાય, સિફાતુ શિયા. આ સિવાય જે ઘણી બધી કિતાબો છે કે જે એમણે લખી છે, ઓયુનો અખબારી રિઝા વગેરે. તો ઇમામ અલૈહિસ્સલામની હદીસો આ કિતાબમાં છે. શેખ સદુક અલી રહેમાની ફઝીલત માટે, મતલબ લેખકની આપણને અઝમત ખબર પડશે તો એની કિતાબની એની જે વેલ્યુ ખબર પડશે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામની દુઆથી એમની જે વિલાદત થઈ છે. જેમની વિલાદત ઇમામે ઝમાના અલૈહિસ્સલામની દુઆથી થઈ હોય જે કોઈ મામૂલી હસ્તી નથી, બલકે શેખ સદુક અલી રહેમા કે જેમની આજે કિતાબ આપણે જોશું ફઝાઇલુ શિયા, જેને ગ્રામી ફઝાઇલુ શિયા એવી અઝીમુલ મર્તબત કિતાબ છે કે જેની અંદર એક શિયાની શું અઝમત છે, એક શિયાનો શું મર્તબો છે, એક મોહિબ્બે અહલે બેતનો, મૌલા અલી અલૈહિસ્સલામના ચાહવાવાળાનો કેટલો બધો મકામ છે. અગર ઇન્સાન જે જાણી લે કે ખરેખર આ ચીજ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે તો આની પરથી ખ્યાલ આવશે કે લોકો જે મુખ્તલિફ જે રસ્તા અપનાવ્યા છે એ રસ્તાને છોડી અને અહલે બેત અલૈહિસ્સલામના રસ્તા ઉપર આવી જશે. તો ઘણી બધી હદીસો છે, એમાંથી અમુક હદીસો આજે આપણે જોઈએ. ફરમાવે છે જ્યારે રાવીઓની જે ચેનલને હું જે હસ્પ કરું છું અને આગળ ફરમાવે છે કે એક દિવસ અલ્લાહના રસૂલને લોકોએ જે મૌલા અલી અલૈહિસ્સલામના બારામાં પૂછ્યું. મતલબ પૂછવાની એનો જે ટોન હતો લોકોનો એ એવો હતો કે મૌલા અલીને એ લોકો હકીર સમજતા હતા. એ વખતે અલ્લાહના રસૂલ, હદીસના જુમલા છે કે અલ્લાહના રસૂલ ગઝબનાક થઈ ગયા અને પછી જે કહે છે કે તમને શું થઈ ગયું છે? યાદ રાખો જે મંઝિલત મારી છે એ જ મંઝિલત અલી અલૈહિસ્સલામની, એ જ મંઝિલત અલી અલૈહિસ્સલામની છે. બરાબર, ઘણા લોકો એમ કે તમે અલીને વધારી દો કંઈ જે મકામ, કારણ કે એ લોકોએ એમના જે રહેબરોને એટલા ઓલા સમજ્યા છે, મતલબ એ લેવલના છે કે જેને લીધે એમને અલી અલૈહિસ્સલામ જે એમનો મકામ આપણે જ્યારે બયાન કરીએ છીએ તો એને બહુ લાગે છે. એ લોકોએ રસૂલે ખુદાને જે એટલા ઘટાડી દીધા છે કે અલી અલૈહિસ્સલામની ફઝીલત જ્યારે આપણા મોટેથી સાંભળે છે તો એમને જે મૌલા અલી વધારી દીધા એવું લાગે છે. તો અલ્લાહના રસૂલ કહે છે કે અલા વમન અહબ્બ અલિયન અહબ્બની, યાદ રાખો જેણે અલી અલૈહિસ્સલામને મોહબ્બત કરી તો એવું છે કે જેણે મને મોહબ્બત કરી. મતલબ એનાથી ઉલટું પણ થાય, જેણે અલી અલૈહિસ્સલામથી નફરત કરી એણે મારાથી નફરત કરી. પછી ભલે લાખ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ બોલે. આગળ પ્રમાણે છે વમન અહબ્બની ફકત રઝિયલ્લાહુ અન્હુ, જે મને મોહબ્બત કરશે તો અલ્લાહ એનાથી રાજી. રઝિયલ્લાહુ તાલા અન્હુ એને જ આપણે કહી શકીએ છીએ જે મૌલા અલીને મોહબ્બત કરે, હક્કે અલીને ગસ્બ કરે, મૌલા અલી અલૈહિસ્સલામના ગળામાં રસ્સી નાખે, મૌલા અલી અલૈહિસ્સલામને જે બુરું ભલું કે મિંબર ઉપરથી એમના બારામાં જે એ બદગોઈ કરવામાં આવે, આવા લોકો દુનિયા ભલે ને રઝિયલ્લાહુ તાલા અન્હુ કે, બલ્કિ અલ્લાહની નિગાહમાં અને રસૂલુલ્લાહની નિગાહમાં આવો શખ્સ જે રઝિયલ્લાહુ તાલા અન્હુ પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો કારણ કે હિસ્ટ્રીની અંદર આ બધું થઈ ગયું છે, તમને બખૂબી ખબર છે કે કોણે જે મૌલા અલી અલૈહિસ્સલામનો હક ગસ્સો કર્યો, બરાબર, કોણે જે એમની ખિલાફતને ગસ્બો, બલકે એમના લકબને પણ ગસ્બ કર્યો. સિદ્દીક અકબર મૌલા અલીનો લકબ, ફારૂક આઝમ મૌલા અલી અલૈહિસ્સલામનો લકબ છે. આ લકબને પણ ગસ્બ કર્યા, બલકે એમની મીરાસને પણ ગસ્બ કરી. તો આવા લોકો હરગીઝ રઝિયલ્લાહુ તાલા અન્હુ નથી બની શકતા. આગળ પ્રમાણે છે કે જેનાથી અલ્લાહ રાજી એના માટે જન્નત જે છે એનો અજર છે.
તો આટલા જુમલાનું તારણ શું નીકળ્યું કે મોહબ્બતે અલીનું ઇનામ જન્નત છે. મોહબ્બતે અલીનું ઇનામ અલ્લાહ એનાથી રાજી છે. આગળ ફરમાવે છે અલ્લાહ વમન નહબ અલિયન લા યખરુજુ મિન દુનિયા હત્તા યશરબુ મિનલ કૌસર. યાદ રાખો, જે કોઈ અલી અલૈહિસ્સલામને મોહબ્બત કરે એ દુનિયામાંથી નહીં જાય ત્યાં સુધી કે કૌસરમાંથી પી ન લે. જાણે ગિરામી આપણા જે કાંઈ મરહૂમ થઈ ગયા છે એ લોકોએ દુનિયામાંથી જતા પહેલાં આપણે કૌસર પી લીધું છે. કયામતના દિવસે પીશે તો અલગ વાત, પણ દુનિયામાંથી જતા પહેલાં આ બે કૌસરથી સહેરાબ થઈ ગયા છે. વૈયા કલોમિન તુબા, તુબામાંથી એને ખાવાનું મળે છે. વૈયરા મકાનો ફિલ જન્નત, અને જન્નતમાં એનું મકાન એને દેખાડી દેવાનું. મોહિબ્બે અલી મોતની પહેલાં એને જન્નતમાં મકાન જે બતાવી દેવામાં આવે છે. આ બે કૌસર પીવડાવી દેવામાં આવે છે, તુબામાંથી ખવડાવી દેવામાં આવે છે. ત્યાં સુધી નસ્સે રસૂલથી આપણને આ ચીજ જાણવા મળી કે અલા વમન હબ્બ અલિયન કોબેલ સલાતહુ વ સિયામહુ વ કિયામહુ વ ઇસ્તજાબ લહુ દુઆ. જે કોઈ મોહબ્બતે અલી રાખે છે એની નમાઝને અલ્લાહ કબૂલ કરે. એની નમાઝ કબૂલ થઈ ગઈ, એના રોજા કબૂલ થઈ ગયા, એનો કિયામ કબૂલ થઈ ગયો, એની મતલબ એનું નમાઝમાં જે ઊભો રહી છે, ઊભા જે અલ્લાહની બંદગી કરે છે એ કબૂલ થઈ ગઈ, એની દુઆ મુસ્તજાબ થઈ. ઘણા લોકો એમ કે ભાઈ ખબર નથી મારી નમાઝ કબૂલ થઈ કે ન થઈ. ભાઈ મોહબ્બત અલી છે કે નહીં દિલમાં છે તો પછી નમાઝ કબૂલ, રોજા કબૂલ. એનું જે ઇનામ છે એ મોહબ્બત અલી દિલમાં છે તો પછી એની ઇબાદતને અલ્લાહ કબૂલ કરે, એની દુઆ પણ મુસ્તજાબ થાય. હા, દાખલા તરીકે ઘણી વાર આપણી મસલાહત હોય છે કે ભાઈ આપણે એક દુઆ કરી, અલ્લાહ એનું આપણે પરિણામ ન મળ્યું તો એનો મતલબ એમ નથી કે આપણી દુઆ રદ કરવામાં આવે. એ અલ્લાહની બારગાહમાં મુસ્તજાબ પડી છે. જ્યારે આપણે બારગાહે ખુદાવંદીમાં જઈશું તો અલ્લાહ એનું ઇનામ આપણને ત્યાં આપશે કે એ મારા બંદા, આ તારી દુઆ કબૂલ થઈ ગઈ છે પણ તારા ભલા માટે નહોતી એટલે મેં તને દુનિયામાં ન આપ્યું, હવે તને આખેરતમાં એની બદલે કથા કરીશ. તો દુઆ કરવાથી ઇન્સાન કંટાળે છે, પણ એની દુઆને જશે અલ્લાહ કબૂલ. અલ્લાહ વમન હબ્બ અલિયન, જે કોઈ અલીને મોહબ્બત કરે છે, ઇસ્તગફરત લહુલ મલાઇકતો. ભાઈ એને પોતાને ઇસ્તિગફાર કરવાની જરૂર નથી, મલાઇકા એના માટે ઇસ્તિગફાર કરશે. મલાઇકા ફરિશ્તાઓ જે છે એ એના માટે અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢશે. વફતહત લહુલ અબવાબુલ જન્નતિલ સમાનિયા, એના માટે જન્નતના 8 દરવાજા ખોલી દેવામાં આવે. યદખુલો હા મિન અય્ય બાબિન શાબે ગૈર હિસાબ. અલ્લાહુ અકબર. શું કીધું? જે દરવાજામાંથી એને જવું હશે એ દરવાજામાંથી દાખલ થશે, એનો કોઈ હિસાબ કરવામાં નહીં. એટલું મોટું ઇનામ છે. હવે ઇન્સાન આ મેદાનની અંદર ઝંપલાવે, મોહબ્બતે અલીમાં જે આગળ વધે. ઇન્સાન જે છે એ ઇમામને જે છે એ મોહબ્બત કરે, અને આ મોહબ્બતના તકાજા છે. એનો એક અદના તકાજો એ છે એની ખુશીમાં ખુશ રહે, એના ગમમાં ગમગીન. આ મોહબ્બત અલીનો અદના તકાજો, ખુશીમાં ખુશ, ગમમાં ગમગીન. અગર એનો ગમ છે, આશુર છે, હળો લિબાસ પહેરે. ઇન્સાન જે છે એ આઝાદારી બરપા કરે, નહીં કે આશુરાના દિવસે રોજો રાખે, નવા નવા કપડાં પહેરે અને જે છે ઘરની અંદર સંગ્રહખોરી કરે. હદીસની અંદર મનાઈ કરવામાં આવી છે કે જે કોઈ આશુરાના દિવસને બરકતનો દિવસ સમજે એનો શુમાર કયામતના દિવસે યઝીદ અને આલે યઝીદ થશે. જે કોઈ આશુરાના દિવસે રોજો રાખશે, ઇમામને કોઈ પૂછ્યું કે યા ઇબ્ન રસુલ્લાહ, શું આશુરના દિવસે રોજો રખાય? તો કીધું કે અગર તું કતલે હુસૈનથી ખુશ હો તો રોજો રાખ. કતલે હુસૈનથી ખુશ હો તો રોજો રાખ. તો ઇન્સાન જે છે ખુશીમાં ખુશ, ગમમાં ગમગીન. એટલે તો આપણે રોજો નથી રાખતા. આપણને માપદંડ પણ મળી ગયું. કોણ જે રોજો રાખશે એ કતલે હુસૈનથી ખુશ છે, ભલે એ લાખ અલી અલી કરે, લાખ હુસૈન હુસૈન કરે. આ ઇમામની જે છે હદીસ છે. એટલે તો આપણે કહીએ છીએ હદીસો જે છે વાંચીએ, એને બયાન કરીએ. હક જે છે એ હદીસોથી વાજે થાય. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
ફરમાવે છે આગળ, અલ્લાહમાં નહબ અલીયન, જે કોઈ હઝરત અલી અલૈહિસ્સલામને ચાહે છે, આતાઉલ્લાહુ કિતાબહુ બિયમીનિહ, કિયામતના દિવસે આપણને ખબર છે કે જેને એનું અમાલનામું એના જમણા હાથમાં દેવામાં આવશે એ કામયાબ. કુરાનની નસ્સે કુરાનથી, કુરાનમાં પણ લખેલું છે. અને જેને એનું અમાલનામું ડાબા હાથમાં દેવામાં આવશે એ નાકામ છે. તો કોને અમાલનામું કયામતના દિવસે જમણા હાથમાં દેવામાં આવશે, કુરાનમાં એ નથી લખ્યું, પણ હદીસની અંદર લખેલું છે કે જે કોઈ હઝરત અલી અલૈહિસ્સલામને મોહબ્બત કરશે એને એનું અમાલનામું જમણા હાથમાં દેવામાં આવશે. વહાસબો હિસાબ અંબિયા, એનો હિસાબ અંબિયાઓ જેવો થશે. ત્યાં સુધી આગળ ફરમાવે છે, અલ્લાહમાં નહબ અલીયન હવન અલ્લાહુ અલૈહિ સકરાતિલ મૌત. ઘણા લોકો મોતથી બહુ બીતા હોય છે, બહુ સકરાત બહુ અઘરી હોય છે. સાંભળ્યું છે કે રેશમના કપડાને કાંટાદાર થોર જે હોય છે એની ઉપર ફેંકવામાં આવે અને પછી કપડું જે ખેંચવામાં આવે તો કેવું એ કપડું તાર થઈ જાય છે. એવી રીતે સકરાત વખતે ઇન્સાનના બદનને જેવી અઝિયત થાય. ઘણી જગ્યાએ લખેલું છે કે માણસના શરીરના કાતરથી ટુકડા કરવામાં આવે, કરવતથી કાપવામાં આવે. એ કેવી દર્દનાક જે હાલત હોય છે, એવી પીડા મોત હોય છે. તો એનાથી બચવું છે, સકરાત મોતની તકલીફથી બચવું છે, તો ફરમાવે છે કે મોહબ્બત અલી, જે હુબ્બે અલી કરતો હશે એને જે છે એ મીઠી लगेगी मौत अली के गुलाम को, आएगा मौत का भी फरिश्ता सलाम को, खुशबू कज़ा की आएगी उसके मशाम को, जन्नत में देख लेगा वो अपने मकाम को, और जन्नत का बाग कब्र की सौगात बन गई, क्या मौत जब अली से मुलाकात हो गई, क्या मौत जब अली से मुलाकात हो गई. पर मोहम्मद आल मोहम्मद तो मोहब्बत अली इंसान पर अगर फरमावे છે કે એની કબ્ર જઅલ કબ્રહુ રૌઝતુ મિન રિયાઝિલ જન્નત, એની કબ્ર જે છે એ જન્નતના બગીચામાંથી એક બગીચો બની જાય. આપણને ભલે એમ લાગે કે આ ખાડો છે, પણ એ જન્નતનો બગીચો છે, એ જન્નતનો બગીચો છે. અલ્લાહુમ્મા નહબ અલિયન આતાહુલ્લાહ બિકુલ્લિ ઇરકિન ફી બદનિહી હૌરા. યાદ રાખો, જે કોઈ મોહબ્બત અલી કરશે, અલ્લાહ એને એના બદનમાં જેટલી રગુ છે, વેન્સ ને આર્ટરીઝ, કેપિલરીઝ, આ બધી જેટલી રગુ છે આપણા શરીરમાં, એની સંખ્યા બરાબર એને હૂર દેવામાં આવશે. જન્નતની હૂરો આટલી બધી સંખ્યામાં. કોને? તો કે જે મોહબ્બત અલી કરશે. વશફ્ફા ફી સમાનીન મિન અહલ બૈત, આવો શખ્સ એના ફેમિલી મેમ્બર્સમાંથી 80 જણની શફાત કરશે. વલહુ, પાછું આગળ ફરમાય, વલહુ બેકુલ્લ શારફિન ફી બદની હૌરા, અને શરીર ઉપર જેટલા વાળ હશે એની સંખ્યા બરાબર એને હૂર દેવામાં આવશે. અને વ મદીના ફિલ જન્ના, અને જન્નતમાં એટલા શહેરો દેવા. દુનિયાની અંદર આપણે જોઈએ, હું ઘણી વાર મિસાલ દઉં છું કે ખાલી 2000 સ્ક્વેર ફીટનો પ્લોટ લેવો હોય આપણે નજકમાં કે મહેંદીબાગમાં કે ઝહેરા ગાર્ડનમાં, આપણી જિંદગીની અડધી આવક ચાલી જાય છે, બરાબર ને? અડધી જિંદગી આપણી જે કમાણા સેવિંગ કર્યું એ બધું ચાલ્યું. દરેક વાળની બદલે અલ્લાહ જન્નતમાં સિટી આપશે, શહેર આપશે. આ છે મોહબ્બત અલીનો મર્તબો. અલ્લાહુમ્મા નહબ અલિયન બાસહુલ્લાહુ ઇલૈહિ મલકુલ મૌત કમા યબસુ ઇલલ અંબિયા વદફલ્લાહુ અન્હુ હૌલ મુનકિર વ નકીર વબય્યઝ વજહુ વકાન મા હમઝતે સૈયદ શુહદા. જે કોઈ યાદ રાખો, જે કોઈ મોહબ્બત અલી કરશે તો મલેકુલ મોત એની તરફ એવી રીતે આવશે જેવી રીતે અંબિયાઓની પાસે આવશે. મતલબ એકદમ આજીજીની સાથે, એકદમ આજીજીની સાથે મુનકિર નકીરને હટાવી દે છે. અને એનો શુમાર જે છે એ જનાબે હમઝા સૈયદ શુહદાની સાથે થશે. અને એનો ચહેરો જે છે ચૌદવીના ચાંદ જેવો હશે. યાદ રાખો, જે કોઈ અલી અલૈહિસ્સલામને મોહબ્બત કરે, લા યખરુજુ મિન દુનિયા હત્તા યશરબુ મિનલ કૌસર, તો જે આવી ગયું. આગળ ફરમાયું કે જે કોઈ મોહબ્બત અલી કરશે, સુમ્મિય ફિસ સમાવાત વલ અર્ઝે અસીર અલ્લાહ, જે કોઈ
મૌલા અલી ઇસ્લામને મોહબ્બત કરશે તો જમીન અને આસમાનમાં એને જે છે અસીરુલ્લાહ નામ દેવામાં આવશે. આગળ ફરમાવે છે કે જે કોઈ મોહબ્બત અલી કરશે, મલક એક એને નિદા દેશે અર્શની નીચેથી, યા અબ્દલ્લાહ, હે અલ્લાહના બંદા, ઇસ્તાને ફિલ અમલ, હવે અમલ નવેસરથી શરૂ કર. અગર કોઈને અત્યારે અહેસાસ થઈ જાય કે ભાઈ અગાઉ મેં બહુ ભૂલું કરી છે, ખતાઓ કરી છે, પણ મારા દિલમાં મોહબ્બત અલી, તો મુનાદીની નિદા શું કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે નવેસરથી અમલ કર, હવે નવેસરથી અમલ કરતો. ગફર અલ્લાહ લક ઝુનૂબ ખુલ્લા, અલ્લાહે તારા તમામ ગુનાહોને માફ કરી દીધા છે. યાદ રાખો, જે કોઈ મોહબ્બત અલી કરશે તો પછી વોજ અલા રાસી તાજુલ મલક, એના માથા ઉપર રાજાનો ક્રાઉન મૂકવામાં આવશે, તાજ મૂકવામાં આવશે. વઉલબિસ હુલ્લતુલ કરામત, એને કરામતનો લિબાસ પહેરાવવામાં આવશે. જે કોઈ મોહબ્બત અલી કરશે, જાઝ અલ સિરાત કલ બરકિલ ખાતિફ, એ પુલે સિરાત ઉપરથી એવી રીતે પસાર થશે જેવી રીતે વીજળીના પલકવારમાં. આપણને ખબર છે પુલે સિરાતના વારામાં ઇમામ શું કહે છે? અશદ્દો મિનલ હર, આગ કરતાં વધારે ગરમ, અદક્કો મિનલ શાર, બાલ કરતાં વધારે બારીક, અને તલવારની ધાર કરતાં વધારે તેજ. ખાલી આપણે ઇમેજ તો કરીએ કે આવો એક પુલ હોય, વાળ કરતાં બારીક, આગ કરતાં વધારે ગરમ, તલવારની ધાર કરતાં વધારે ધારદાર, એની ઉપર બધું ચાલવાનું. ઇન્સાન જે કેવી રીતે ચાલે છે? શું કીધું કે જે મોહબ્બત અલી રાખતો હશે, ઇવન ત્યાં સુધી કીધું, હા, મોહબ્બત અલીમાં પણ જેટલી શદીદ મોહબ્બત હશે એટલો જે છે એ પુલે સિરાત ઉપર એના કદમ વધારે મજબૂત રહેશે. અસ્બતકુમ કદમ અલ સિરાતે અશદ્દકુમ લેહુબ્બે અહલે બેત, જેના દિલમાં મોહબ્બત અહલે બેત વધારે હશે એ પુલે સિરાત ઉપર એના કદમ જે છે એ મજબૂત રહેશે. તો ઇન્સાન જે છે એ આ મેદાનની અંદર આગળ વધે. મોહબ્બત અહલે બેત, મોહબ્બત અલી, અને એનો મેં તમને તકાજો કહી દીધો. ખુશીમાં ખુશ, ગમમાં ગમગીન. ખુશી છે સરસ બહેતરીન લિબાસ પહેરી, ગમ છે સિયા લિબાસ પહેરી, આઝાદારી બરપા કરી. બીજો તકાજો એ છે, કેમ ખબર પડે કે આપણા દિલમાં મોહબ્બત અલી છે કે નહીં? તો એમના દુશ્મનોથી દૂરી રાખી, એમના દુશ્મનોથી બરાત કરીએ, એમની ઉપર સવાર સાંજ લાનત કરતા રહીએ, એમના માટે બદદુઆ કરતા રહીએ, ત્યાં સુધી કે મોહબ્બતે અહલે બેતનો ત્રીજો તકાજો એ છે કે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એની પેરવી પણ કરતો હોય, એની વાત માનતો હોય. ઘણા લોકો કહે આપણે મોલા અલીને તો માનીએ છીએ, પણ મોલા અલીની નથી માનતા. બરાબર? આ આપણા માટે બદનસીબી છે. બરાબર? વિચારવા જેવું છે કે ઇમામની વાતને પણ આપણે ફોલો કરીએ, ઇમામની વાતને આપણે જે છે એ પોતાની જિંદગીમાં અપનાવીએ. પર મોહમ્મદ તો ફરમાવે છે અલ્લાહના રસૂલ, અલ્લાહ વમન અહબ્બ અલિયન સાફહતહુ મલાઇકા, ફરિશ્તાઓ એની સાથે મુસાફરો લે છે. કોણ નથી ચાહતું કે જિબ્રાઈલ એની સાથે મુસાફરો લે? કોણ નથી ચાહતું મિકાઈલ એની સાથે મુસાફરો લે? દરેક ચાહે છે કે મલાઇકાઓ મુસાફરો લે. તો જરૂરી છે કે દિલની અંદર હુબ્બે અલીને જે છે એ જગ્યા આપી. અને યાદ રાખીએ, અલ્લાહ આપણને એક જ દિલ આપ્યું છે, એ પોસિબલ જ નથી એક દિલથી એકને મોહબ્બત કરીએ અને એના દુશ્મનને તે મોહબ્બત કરીએ. એ પોસિબલ જ નથી. અલ્લાહ બે દિલ આપ્યા હોત તો એ પોસિબલ થાય કે ભાઈ એક દિલથી એકને મોહબ્બત કરીએ, એક દિલથી એના દુશ્મનને જે મોહબ્બત. નહીં, એક જ દિલ આપ્યું. યા તો અલીવાળા બનીએ, યા સકીફાવાળા બનીએ, યા હુસૈનવાળા બનીએ, યા યઝીદવાળા બનીએ. આ સિમ્પલ વાત છે. સામેનો જે છે એ મેયાર છે. બંને ચીજ જે છે એ ચાલશે ને અલ્લાહ કબૂલ નહીં કરે. અને આવું કોઈ કરતું હોય તો એ મુનાફિક છે. દોસ્તને પણ મોહબ્બત કરે અને દુશ્મનને પણ મોહબ્બત કરે તો પછી આવો શખ્સ જે છે એ મુનાફિક છે.
એની દોસ્તીમાં ઇન્સાનને શંકા પડશે. આગળ ફરમાવે છે કે જે કોઈ અલી અલૈહિસ્સલામને મોહબ્બત કરશે તો એના માટે જે છે એ અમેન મેનલ હિસાબ વલ મિઝાન વસ સિરાત, મિઝાન હિસાબ અને સિરાત છે એને અમાન છે. અલા વમન માત અલા હુબ્બે આલે મોહમ્મદ ફઅના કફીલુ ફિલ જન્નત માલ અંબિયા. જે કોઈ મોહબ્બત અહલે બેત રાખશે તો જન્નતની અંદર હું જે છે એનો હમનશીન છું. હું હમનશીન. પૈગંબર ઇસ્લામની સાથે કોને રહેવું પસંદ નથી? દરેક ચાહે છે કે હું, યાદ રાખીએ જન્નતમાં લેવલ છે હો, એક લેવલ, બીજું લેવલ, ત્રીજું, હાઈએસ્ટ લેવલ ઉપર પૈગંબર ઇસ્લામ હશે. હવે એની સાથે એ લોકો હશે જેના દિલમાં મોહબ્બતે ઇસ્લામ છે. પછી હદીસના આખરી 3 ફિકરા અને આપની જહેમત તમામ ફરમાવે છે આગળ, અલા વમમ માત અલા બુગ્ઝ આલે મોહમ્મદ લમ યશુમ્મા રાયહતુલ જન્નત. યાદ રાખો, જે કોઈ આલે મોહમ્મદની નફરતની સાથે મરશે તો એ જન્નત તો દૂર, જન્નતની ખુશ્બુ પણ સંભવી છે. આગળ ફરમાવે છે કે જે કોઈ મોહમ્મદ આલે મોહમ્મદના દુશ્મનની સાથે મરશે તો એના કપાળ ઉપર લખી દેવામાં આવશે કે એ જે કાફિર છે, એ અલ્લાહની રહેમતથી માયુસ છે અને એને જે એ વાસીલે જાનનામ કરી છે. તો આ એક જ હદીસ હતી જેની અંદર આપણને ખબર પડી મોહબ્બતે અલી શું છે, એની શું અઝમત છે, એનો શું મકામ છે. હવે ઇન્સાન જે છે એ આ મોહબ્બતે અલીમાં જે વધારો કરે ઇન્સાન. કઈ રીતે કરશે વધારો? તો કે એમની સીરતને જાણે, એમની વાતો કરે, એમના ફઝાઇલને બયાન કરે, એમના ફઝાઇલને વાંચે, એમના મોજીઝાઓને વાંચે. ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એની અગર એ વાતો, એની ડિટેલ્સ, એની સીરત, એની હિસ્ટ્રીના બારામાં જાણશે, એમના ફઝાઇલના બારામાં જાણશે તો મોહબ્બતની અંદર ઓર જલ્દી વધારો થશે. તો જરૂરી છે કે ઇન્સાન જે છે એમનો જિક્ર વધારેમાં વધારે કરે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને યાદ રાખીએ, આ મોહબ્બતના આજના જમાનામાં જે મિસ્દાક હકીકી છે એ આપણા વખતના ઇમામ છે. રોઝે જુમ્મા છે, ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરનો દિવસ છે. તો વક્કો છે કે આજના દિવસે ઝુહુર થઈ જાય, એટલે તો આપણે દુઆ નબવા પડવા જમા જોઈએ. જુમ્માનો દિવસ ઇમામનો દિવસ છે અને આ ઇમામની મોહબ્બત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામની મોહબ્બત એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે શબે મહેરાજ જ્યારે પૈગંબરે ઇસ્લામ આસમાનોની સૈર કરી રહ્યા હતા એ વખતે એમને એમના ઔસિયાઓના નૂર બતાવવામાં આવ્યા. એમાં જ્યારે આપણા જમાનાના ઇમામનું નૂર બતાવ્યું તો શું કીધું? પરવરદિગારે આલમ કહે છે કે હે મારા હબીબ, તમે આને મોહબ્બત કરો, કારણ કે હું એને મોહબ્બત કરું છું જે આને મોહબ્બત કરે. તો અલ્લાહની મોહબ્બત શામિલ હાલ ત્યારે થશે જ્યારે ઇન્સાન વક્તના ઇમામને મોહબ્બત કરે. અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામ ખરેખર એમના ઝુહુર માટે વધારેમાં વધારે દુઆ કરે ઇન્સાન. કારણ કે હઝરત જ્યારે ઝુહુર ફરમાવશે ને તો દુનિયા કી એક અજીબ જ હશે. ઇન્સાન જે છે એ જોશે કે દુનિયાની આખી હાલત જે છે એ બદલાઈ છે. આજે દુનિયાની અંદર કતલો ગારજ છે, ફિતનો ફસાદ છે, ઝુલ્મ જોર છે. ઇમામના બારામાં ખાસ કહેવામાં આવ્યું છે કે અલ્લઝી યમલઉલ અર્ઝ કિસ્તૌ અદલ કમામુલ ઝુલ્મ. હઝરત જ્યારે ઝુહુર ફરમાવશે તો દુનિયાને અદલો ઇન્સાફ કેવી રીતે ભરી દેશે, જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે. તો ઇમામનો ઝુહુર એ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન. ત્યાં સુધી કે હઝરત જ્યારે આવશે તો કેટલી બધી બરકતો આપણને મળશે. ફરમાવે છે એક હદીસની અંદર ઇમામ અલૈહિસ્સલામ કે જ્યારે જ્યારે ઇમામ અલૈહિસ્સલામનો કયામ થશે, અઝહબલ્લાહુ અંશિયતના આહત વજાલ કુલુબહુમ કઝબુરિલ હદીદ. અલ્લાહ અમારા શિયાઓના દિલમાંથી ગમને દૂર કરી દેશે.
અને એમના દિલને લોખંડ જેવા બનાવી દેશે. વજાલ કુવત રજુલમ મિનુમ કુવત નરબઈન રજુલ. દરેક શખ્સ, દરેક શિયાની તાકાત એ વખતે 40 મર્દ જેટલી હશે. આજે ઇમામ અલૈહિસ્સલામ કે જ્યારે ઝુહુર ફરમાવશે તો એક શિયાની તાકાત 40 મર્દ જેટલી હશે. ત્યાં સુધી આગળ ફરમાયું કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે, વઝ યદુ અલા રઉસિલ બાદ, ઇમામ લોકોના માથા ઉપર જે હાથ ફેરવશે. વજોમ્યા બેહા ઉકુલહુમ વકમુલત અખલાહુમ, અને એને લીધે શું થશે? લોકોની અક્લ જેથી કામિલ થઈ જશે. આજે દુનિયાની અંદર જેટલા પ્રોબ્લેમ છે, આપસમાં મતભેદ છે, ફિતનો ફસાદ છે, હસદ છે, ગીબત છે, તહોમત છે, આ બધાનું મેઇન કારણ એ છે કે ઇન્સાનની જહાલત છે. પણ અક્લ જ્યારે કામિલ થશે તો ઇન્સાનના મતભેદો દૂર થશે, લોકો આપસમાં સંપીને રહેશે. આખરી વાત કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે તો આટલી બધી બરકત થશે કે મદ્દલ્લાહુ લશિયતના ફી અસ્માઇહિમ વ અબસારિહિમ, અલ્લાહ અમારા શિયાઓની આંખની જોવાની તાકાત અને સાંભળવાની તાકાતને વધારી દેશે. એટલી બધી વધારી દેશે કે ઇમામ જ્યાં હશે ત્યાંથી ઇમામને જોઈ શકશે અને ઇમામ સુધી પોતાની વાત પહોંચાડી શકશે, ઇમામની વાત જે સાંભળી શકશે. એજાને ગિરામી, આ તો કેટલી બધી ખુશનસીબીની વાત છે કે આપણે જ્યાં હોઈએ ઇમામને આપણે જોઈ શકીએ, જ્યાં હોઈએ ઇમામને આપણે જે સાંભળી શકીએ. તો આવા અઝીમુલ મર્તબત ઇમામના ઝુહુર માટે ખરેખર દુઆ કરવી, અને આ દુઆ કરનાર ખરેખર વાકઈ કાબિલે મુબારકબાદ છે કે જે દુઆ નદવામાં આવે છે અને ઇમામ અલૈહિસ્સલામના ઝુહુર માટે દુઆ કરે છે, જે ઇમામ અલૈહિસ્સલામના ઝુહુર માટે હર હંમેશ કુનૂતમાં દુઆ કરે છે, જે હર હંમેશ પોતાની સલવાતની અંદર ઇમામના ઝુહુરને જે દુઆને ફરામોશ નથી કરતા. ખરેખર કારણ કે હઝરત માટે દુઆ કરવી એ આપણી દુનિયા અને આખિરતની કામયાબીની ગેરંટી છે ખરેખર. અને આજ ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ઝુહુર ફરમાવશે તો એક સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જે કરશે એ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેશે. અઈન તાલિબો બેદમિલ મક્તુલ બે કરબલા, ક્યાં છે કે જે કરબલાના શોહદાનો ખૂનનો બદલો લેવા. હા ઝદરો ઇમામ અલૈહિસ્સલામ મુંતઝિર છે. ઇમામના 2 લકબ છે, મુંતઝર પણ છે અને મુંતઝિર પણ છે. ઇમામ અલ્લાહના હુકમના મુંતઝિર છે. મુંતઝિર છે કે ક્યારે અલ્લાહ ઇઝ્ન આપે અને ઝુલ્ફિકારને નિયામમાંથી બહાર કાઢે અને કાતિલાને હુસૈનથી બદલો લે. ઇમામ અલૈહિસ્સલામ જે છે આ જ ચીજને જે છે કરબલાના વાકિયાને હર હંમેશ પોતાની નિગાહોની સામે રાખે. જ્યારે તેના હૈયામાં ફરમાવે છે ફલા અંદ બર્ન કસબાહન વ મસાઅન વલાબકિયન બદલત તુમએ દમા. એ જદ્દે મઝલૂમ, જ્યારે કરબલાનો વાકયો થયો એ વખતે હું મોજૂદ ન હતો, પણ હવે હું તમારી ઉપર સવાર સાંજ આંસુ વહાવું છું અને ખૂનના આંસુ વહાવું છું. આ ઝદરો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગિરિયા કેમ ન કરે જ્યારે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મઝલૂમી બિલકુલ એમની સામે છે. મઝલૂમે કરબલાની મઝલૂમી કેટલી બધી હતી. હા ઝાદારો, જ્યારે દિના હિયામાં ઇમામ કહે છે અસ્સલામ અલા મમબકતહુ મલાઇકતુસ સમા, સલામ થાય એમના ઉપર જેમની ઉપર આસમાનના મલાઇકાએ ગિરિયા કર્યું. અઝાદારો, મલાઇકાનું ગિરિયા કરવું કોઈ મામૂલી વાત નથી. અરે હુસૈનનું બચપણ છે. એક દિવસ સુરત રોવા જેવી થઈ ગઈ. કરીબ હતું કે આંખમાંથી આંસુ આવે. પરવરદિગારે આલમ તરફથી નિદા આવી. અરે મલાઈકા ઇબાદત છોડીને હુસૈનની હાલત પર ગિરિયા કરી રહ્યા છે. હું કહું છું અરે રોઝે આશુર મલાઈકાની હાલત કેવી થઈ હશે જ્યારે હુસૈન ક્યારેક કાસિમની લાશ પર, ક્યારેક અલી અકબરની લાશ પર ગિરિયા કરી રહ્યા છે. ઝારતે નાહિયામાં ઇમામે ઝમાના આગળ કહે છે અસ્સલામુ અલા શફાહિ ઝાબિલાત, સલામ થાય મુરઝાયેલા સુખાયેલા હોઠો ઉપર. હાઝાદારો,
જુમલો ઇમામની પ્યાસની શિદ્દત બતાવી રહ્યું છે. રોઝે આશુર જ્યારે અલી અકબર મેદાનમાં ગયા, એક હુમલો કરીને પાછા આવ્યા. આવીને કહ્યું, બાબા અલત શોકત કતલની, પ્યાસ મને મારી નાખે છે. અરે એક ઘૂંટ પાણી મળી જાય, આ દુશ્મનોને મજા ચખાડી દો. અરે સખી હુસેન કે જેણે કોઈનો સવાલ રદ નથી કર્યો, આજે જવાન ફરજંદ એક ઘૂંટ પાણીનો સવાલ કરી રહ્યો છે. ઇમામે કહ્યું, હા તે લિસાન ગયા બનૈયા, એ બેટા તમારી જબાન મારા દહેનમાં રાખો. અરે જબાન જેવી રાખી, સૂખી જબાન અલી અકબરે પાછી કાઢી. કહ્યું, બાબા લિસાન કાહી બસો મિન લિસાની, અરે તમારી જબાનમાં તો મારી કરતા વધારે કાંટા છે. અલી અકબર બતાવવા ચાહતા હતા, અરે મારા બાબા કેટલા પ્યાસા છે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસય્યલમ લઝીન ઝલ્લમુ અય્યમ મુનકલિબીન યન્કલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़ मोहम्मद वाले मोहम्मद, हमारी यह मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में ताजील फरमाओ. हज़रत नासिर ने खादिम मामर शुमार फरमाओ. माबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद, बीमार मोमिनीन ने शिफाए कुल्ली अता फरमाओ. मरहूमीन ने मग़फ़िरत फरमाओ. जन्नतुल बक़ी ने तामीर मट असबाब फराम फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. ઈરાનમાં